નમસ્કાર મિત્રો, દર્પણ એકેડમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની સૌથી લેટેસ્ટ અપડેટ। આજના આ વિડીયોમાં ખાસ અગત્યના સમાચાર આપ સૌ માટે લઈને આવ્યો છું। પ્રાથમિક શાળાઓની અંદર એટલે કે ધોરણ 1 થી 5 પૂર્વ પ્રાથમિક અને 6 થી 8 ઉત્તર પ્રાથમિક એ શાળાઓમાં, સાથે જ માધ્યમિક શાળાઓની અંદર માધ્યમિક શાળામાં અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી પ્રક્રિયાની તજવીજ ધીમી ગતિએ હાથ ધરવામાં આવી છે। કેવી રીતના ભરતી થશે એ તો આવનાર સમય જ બતાવશે। મેરિટ પ્રમાણે થશે, કેવી રીતના મેરિટ કેલ્ક્યુલેશન કરશે એ બધી જ બાબતો પછીના વિડીયોમાં હું જણાવીશ। પણ ભરતી પ્રક્રિયા કયા સંદર્ભમાં હું કહી રહ્યો છું કે એની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, તો આવો આપણે એને પરિપત્ર સાથે જોઈએ કેટલીક અગત્યની બાબતો। અને ખાસ વિડીયોને અંત સુધી જુઓ। વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, આપના મિત્રો સુધી પણ આ માહિતી શેર કરો જેથી કરીને એ પણ આ માહિતીથી જ્ઞાત થાય। સૌપ્રથમ પ્રાથમિક શાળાની અંદર વાત કરીએ આપણે તો પ્રાથમિક શાળામાં ભરતી પ્રક્રિયાની પ્રોસેસ ધીમી ગતિએ શરૂ થઈ ચૂકી છે। એનો એક આધાર હું આપને અહીં આપી રહ્યો છું। આપ અહીં જોઈ શકો છો પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નંબર 12/1, ડૉક્ટર જીવરાજ ભવન, ગાંધીનગર, તારીખ 1/7/2024 એટલે કે ગઈકાલનો આ પરિપત્ર છે। પ્રતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણ સમિતિ તમામ, શાસનાધિકારી શ્રી, નગર શિક્ષણ સમિતિ તમામ એટલે કે તમામ જિલ્લાઓને આ માહિતી છે એ લાગુ પડે છે। પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયકના રોસ્ટર રજિસ્ટરો તૈયાર પ્રમાણિત કરવા બાબત ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે જિલ્લા નગર શિક્ષણ સમિતિ હસ્તકના વિદ્યા સહાયક શિક્ષકના રોસ્ટર રજિસ્ટર તારીખ 1/7/2024ની સ્થિતિએ અદ્યતન રીતે કરી અને સંબંધિત વિભાગો પાસે પ્રમાણિત કરાવવા અત્રેની કચેરી દ્વારા જુલાઈ 2024ના પ્રથમ પખવાડિયા દરમિયાન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે। જે અંતર્ગત તારીખ 1/7/2024ની સ્થિતિએ રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરાવવા નીચેની સૂચનાઓ ધ્યાને લઈ રોસ્ટર રજિસ્ટરો તૈયાર કરી અત્રેની કચેરીમાં આપવામાં આવનાર તારીખે અદ્યતન કરીને પ્રમાણિત કરાવવા માટે કેમ્પમાં હાજર રહેવા માટે જણાવવામાં આવે છે। તો આની અંદર શું વાત કરીએ મિત્રો કે રોસ્ટર રજિસ્ટરો જે છે એટલે કે જે સંખ્યાઓના રજિસ્ટર છે શિક્ષકોની સંખ્યાઓના, એને અદ્યતન કરવાના છે, પ્રમાણિત કરવાના છે, જેથી જે જગ્યાએ વધેલા શિક્ષકો એટલે કે વધના શિક્ષક હશે અથવા તો જે જગ્યાએ ખાલી જગ્યા ખૂટતા શિક્ષકો હશે એની માહિતી સામે આવશે। આગળ આપણે જોઈએ એના કેટલાક નિયમો। છેલ્લે હું તમને સમજાવું છું કે આમાં કઈ રીતના ભરતીની પ્રક્રિયા શરૂ થઈ છે। આગળ મહત્વના મુદ્દાઓ દર્શાવતા કહ્યું છે કે વિદ્યાસહાયક શિક્ષકોની રોસ્ટર રજિસ્ટરો તૈયાર કરતી વેળાએ તારીખ 31/7/2023ના રોજ મંજૂર કરેલ મહેકમ ધ્યાને લેવાનું રહેશે। 31/7/2023ની રોજ જે મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે તે મુજબનું રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવાનું છે। છેલ્લે પ્રમાણિત કરાયેલ રોસ્ટર રજિસ્ટર પછી આપના જિલ્લામાંથી તારીખ 30/6/2024 સુધીમાં વય નિવૃત્ત, શૈક્ષિક નિવૃત્તિ, જિલ્લા ફેરબદલી, અવસાન, બઢતી, ફરજિયાત નિવૃત્ત કરાયેલ શિક્ષકોના રિમાર્કમાં કારણ અને તારીખ સાથે હાલના રજિસ્ટરમાં જ નોંધ કરી તારીખ 1/7/2024ની સ્થિતિએ અદ્યતન કરવાના રહેશે। ઉક્ત તૈયાર કરેલ રોસ્ટર રજિસ્ટર આધારિત આપના જિલ્લાની અનામતની ટકાવારીને ધ્યાને રાખી જરૂરી તારીજ પત્રકો ચોકસાઈપૂર્વક તૈયાર કરવાના રહેશે। વિકલાંગ માટેનું રજિસ્ટર અલગ નિભાવવાનું રહેશે। કેમ્પની તારીખની જાણ ટૂંક સમયમાં કરવામાં આવશે, જેની નોંધ લેવી। અહીં સભ્ય સચિવ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ અને નાયબ શિક્ષણ સમિતિની સહી છે નીચે। તો મિત્રો આની અંદર શું કહેવા માંગ્યું છે કે જે કોઈ પણ જગ્યાઓ ખાલી થઈ છે એ ખાલી જગ્યાઓ અથવા તો ફાજલ જે પડે છે, વધના જે શિક્ષકો છે એ તમામ તમારા રોસ્ટર રજિસ્ટરમાં તમારા વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે ખૂટતા શિક્ષકો અથવા તો વધતા શિક્ષકોની રોસ્ટર રજિસ્ટરમાં તૈયાર કરી અને એ રોસ્ટર રજિસ્ટર તૈયાર કરી પ્રમાણિત કરાવવાનું છે, જેથી કરીને ખાલી જગ્યાનો ચોક્કસ આંકડો સામે આવશે અને એના આધારે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ વાત હતી પ્રાથમિકની અને પૂર્વ પ્રાથમિકની, જેમાં 30/6/24 સુધીમાં એટલે કે 30/6 જે નિવૃત્ત થયા છે એ પણ ખાલી જગ્યામાં સમાવેશ થશે। તો મિત્રો આગળ આપણે જોઈએ હવે ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વાત કરીએ તે પહેલાં આપે હજુ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો। વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરી દો। હજુ આગળ આપણે ઉચ્ચતર માધ્યમિકની પણ આવી જ વાત કરવા જઈ રહ્યા છીએ। તો આગળ જોઈએ આપણે અહીં જે પત્ર દર્શાવવામાં આવ્યો છે તે આપ જોઈ શકો છો કે જિલ્લા શિક્ષણ
અધિકારીની કચેરી અમદાવાદ શહેર. નમૂના માટે માત્ર અમદાવાદ શહેરનો લીધો છે, પરંતુ આવા પરિપત્રો તમામ જિલ્લાઓના થઈ ચૂક્યા છે અને મોટાભાગના પરિપત્રો અમે ટૂંક સમયમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક પર મોકલી આપશું. અને ટેલિગ્રામ ચેનલમાં આપ ન જોડાયા હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી આપને આવા પરિપત્રો આપના જિલ્લાના પણ સંભવતઃ મળી રહેશે. અહીં વાત કરીએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અમદાવાદ શહેર, બ્લોક એ, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરકારી વસાહત રોડ, વસ્ત્રાપુરા, અમદાવાદ. અગત્યનું છે, ખાસ અગત્યનું એવું અહીંયા દર્શાવેલું છે, ક્રમાંક આપેલો છે અને તારીખ 1/7 છે ગઈકાલની. પ્રતિશ્રી સંચાલક શ્રી આચાર્ય શ્રી બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામ, એટલે અહીં ગ્રાન્ટેડ શાળાઓની આ વાત છે. આવી રીતના માધ્યમિકનું ગવર્મેન્ટનું પણ રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવામાં આવેલ છે. બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના રોસ્ટર રજિસ્ટરો જે છે એ પ્રમાણિત કરવા અંગેની કેમ્પના કાર્યક્રમ બાબત સંદર્ભ આપેલો છે. સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગર, તારીખ 25/6/2019નો ઠરાવ. આગળ જોઈએ તો ઉપરોક્ત વિષયોને સંદર્ભ અન્વયે જણાવવાનું કે જે ગ્રાન્ટેડ શાળાઓમાં તારીખ 1/6/2024ની સ્થિતિએ ખાલી પડનાર જગ્યા માટે ભરતી કરવાની હોય તો તેવી શાળાઓએ તારીખ 2/7/2024 સુધીમાં આપના બીટ નિરીક્ષક શ્રીની રોસ્ટર રજિસ્ટર તારીખ વાઇઝ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, જો મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વાઇઝ, તારીખ વાઇઝ એટલે કે તેમાં કેટેગરી વાઇઝ જે કોઈ પણ રોસ્ટરમાં ખાલી જગ્યા પડતી હોય એ તમામ દર્શાવવાનું હોય છે. એ રોસ્ટર શિક્ષણ સહાયક માત્ર શિક્ષક માટે રજૂ કરવા આથી જણાવવામાં આવે છે. એટલે શિક્ષણ સહાયક ત્યારે જ વપરાય છે જ્યારે એ કાયમી ભરતી હોય, નહીંતર જ્ઞાન સહાયકનો ઉલ્લેખ કરવામાં આવે છે. પણ અહીં આપ જોઈ શકો છો કે શિક્ષણ સહાયક એવો શબ્દ વાપરેલો છે અને એની ભરતી કરવાની છે. શાળામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકની ખાલી જગ્યાની માહિતી અલગ અલગ પત્રકમાં રજૂ કરવાની રહેશે. રોસ્ટર રજિસ્ટર હાલ 2019ની સ્થિતિએ તમામ શાળાઓ બનાવેલ છે, જેના આધારે નવું લેટેસ્ટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનું રોસ્ટર રજિસ્ટર બનાવવાનું રહેશે તથા જૂનું રજિસ્ટર સાથે આપવાના રહેશે. અમદાવાદ જિલ્લા માટે અહીં જે કંઈ આપેલું છે ટકાવારી, એ ટકાવારી મુજબ રોસ્ટર રજિસ્ટર બનાવવાનું રહેશે. એ જ પ્રમાણે ટકાવારી આપેલી છે, કેટેગરીની છે. ઈડબ્લ્યુએસની 10%, એસસી 10%, એસટી 11%, એસસી બીસી 27%. એ જ પ્રમાણે તમામ જિલ્લાઓની અંદર આ રીતના એનું રોસ્ટર રજિસ્ટર બનાવવાનું હોય છે, જે મુજબ અપડેટ કરવાના રહેશે તથા તારીખ કાઢવાની રહેશે. બિડાણમાં રજૂ કરેલ પત્રકો નકલમાં રજૂ કરવાના રહેશે. તો મિત્રો આખી વાતનો સાર એટલો જ છે કે તમારી શાળાની અંદર માધ્યમિકમાં કે ઉચ્ચતર માધ્યમિકમાં જે કોઈ ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓ રોસ્ટર ક્રમ પ્રમાણે કઈ કેટેગરીની આવે છે અને એ કેટેગરીની ખાલી જગ્યા ઝડપથી ભરવાના અહીં પ્રયત્નો દર્શાવાઈ રહ્યા છે. જે આગળ જાહેરાત કરી સરકારશ્રીએ એ પ્રમાણેની આ તૈયારી છે. આગળ આપણે જોઈએ પરિપત્રને, તો અહીં લેટેસ્ટ ભરતીની વાત છે. છેલ્લી તારીખ 1/6/24ની સ્થિતિએ માહિતી માંગી છે. આગળ જોઈએ આપણે નીચે મુજબના વિગતો આધારો સાથે લાવવાના રહેશે. કયા કયા આધારો આપવાના છે એ શાળાઓને જોવાનું છે, આપણા માટે ખાસ ઉપયોગી નથી, છતાં પણ સામાન્ય વહીવટ વિભાગના તારીખ 25/6/2019ના ઠરાવથી નવા નિયત થયેલ અત્રેની કચેરીના કાર્યક્ષેત્રની ગ્રાન્ટેડ શાળાના રોસ્ટર ક્રમાંકોનો સુવાચ્ય 3 નકલો સાથે લાવવાની રહેશે. રોસ્ટર રજિસ્ટર સાથે નવા નિયત થયેલા આધારો જેવા કે તારીખ, પત્રકો ક, ખ, ગ વગેરે સચોટ, સ્પષ્ટ અને સંપૂર્ણ વિગતો ભરી સહી સિક્કા સાથે અચૂક લાવવાનું રહેશે. નીચે જિલ્લા શિક્ષણ અધિકારી શહેર અમદાવાદની અહીં સહી છે. આવું મિત્રો તમામ જિલ્લાઓની વાત છે. આ માત્ર ઉદાહરણ માટે મેં તમને એક જિલ્લાનું લઈ અને દર્શાવ્યું છે. બાકીનો તમામ અમે બને ત્યાં સુધી ખૂબ ઝડપથી અમારી ટેલિગ્રામ ચેનલના માધ્યમથી પહોંચાડશું. આગળ આપણે જોઈએ પરિપત્રને, તો નીચે ખાસ નોંધ કરીને આપવામાં આવ્યું છે કે શાળાઓ દ્વારા 2/7/2024 એટલે કે આજ રોજ સુધીમાં રોસ્ટર રજિસ્ટર તથા પત્રકો 3 નકલમાં આપના બીટ નિરીક્ષકશ્રીને રજૂ કરવા આથી જણાવવામાં આવે છે. જે શાળાઓ રજૂ નહીં કરે તેવી શાળાઓના રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવામાં આવશે નહીં, જેને લીધે શાળામાં શિક્ષણ સહાયકની નિમણૂક નહીં થાય તો તેની જવાબદારી શાળાના આચાર્યશ્રીઓની રહેશે. મતલબ સીધો છે મિત્રો કે શિક્ષણ સહાયકની ભરતી આવવાની છે, એટલે કોઈ ચિંતા ના કરો. ખૂબ જ ઝડપથી આ કાર્યવાહી આગળ ધપી રહી છે અને આવી જ લેટેસ્ટ અપડેટ અમે આપના સુધી પહોંચાડવા પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. મિત્રો
હજુ આવી કેટલીક અગત્યની અપડેટ છે જે ખૂબ ઝડપથી તમારા સુધી અમે પહોંચાડશું. માટે વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી આવી માહિતી અમે ખૂબ ઝડપથી આપના સુધી આ ચેનલના માધ્યમથી પહોંચાડી શકીએ. અસ્તુ.